નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકવાડ ધોરણ 10 ગણિતના વર્ગમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું અને આશા રાખું છું કે તમામ વિડીયો લેક્ચર આપ જોતા હશો અને યોગ્ય રીતે સમજવા માટે પ્રયત્ન કરતા હશો અને સમજતા હશો। ત્યારે આજના આ દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મના છઠ્ઠા લેક્ચરમાં આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મનો ચોકડી ગુણાકારની રીતે ઉકેલની વાતો કરીએ છીએ। આ પહેલાં આપણે ટૂંકમાં કહી દઉં કે આદેશની રીત અને લોપની રીતનો અભ્યાસ કર્યો। ગયા છેલ્લા પીરિયડમાં આપણે ચોકડી ગુણાકારની પ્રારંભિક રીતના દાખલા જોયા। હવે વિશેષ દાખલા જે છે એનો આપણે અહીંયા અભ્યાસ કરીએ। તો પ્રથમ દાખલો આપણી સામે રજૂ કરું છું કે x - 3y - 3 બરાબર 0 અને 3x - 9y - 2 બરાબર 0 સમીકરણ યુગ્મ નો ઉકેલ અનન્ય છે નથી કે અનંત છે તે જણાવો। અને અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની મદદથી શોધો। જો અહીંયા આપણી પાસે એક પોઈન્ટ વિશેષ માંગ્યો છે કે ઉકેલ કેવો છે પહેલા નક્કી કરવાનું છે। ઉકેલ કેવો છે એ નક્કી થયા પછી જો અનન્ય ઉકેલ હોય તો એનો ઉકેલ મેળવવાનો છે। ઉકેલ ન હોય કે અનંત હોય તો મેળવવાનો રહેતો નથી। ખ્યાલ આવ્યો? પહેલામાં ડાયરેક્ટ એવું જ કહેવામાં આવતું કે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધો। અહીંયા આપણે વિચારવાનું છે કે ઉકેલ કઈ રીતનો મળે। તો આપણે જે સ્ટેપ છે એ સ્ટેપમાં ચાલશું। પહેલા બે સમીકરણ પ્રમાણિત સ્વરૂપે લખશું, વ્યાપક સ્વરૂપે લખશું, પછી નક્કી કરીશું કે ઉકેલ છે કે નથી અને જો હોય તો પછી શોધવાનું। એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રથમ અહીંથી ગણતરી શરૂ કરીએ। આન્સર x - 3y - 3 = 0 સમીકરણ પહેલું એ x + by + c ના ક્રમમાં ગોઠવાઈ ગયેલું સમીકરણ છે। એવી રીતે બીજું સમીકરણ 3x - 9y - 2 બરાબર 0 સમીકરણ બીજું પ્રમાણિત સ્વરૂપે ગોઠવાઈ ગયેલું છે। એટલે મારે હવે વ્યાપક સ્વરૂપે ગોઠવવાનું રહેશે। a1 b1 c1 નક્કી કરવાના, a2 b2 અને c2 નક્કી કરવાના। એ પ્રમાણે તેથી a1 કેટલા આવશે 1, b1 કેટલા આવશે -3, c1 -3। તો નિશાની બહુ મહત્વની છે એટલે નિશાનીમાં ભૂલ ન પડે એની આપણે ખાસ કાળજી રાખશું। બીજું સમીકરણ a2 બરાબર 3, b2 બરાબર -9 અને c2 બરાબર -2। હવે આપણે ઉકેલ અનન્ય છે, ઉકેલ નથી કે અનંત છે એના માટેનું જે તમને મેં a1/a2 b1/b2 c1/c2 ની થીમ આપી હતી એ પ્રમાણે આપણે આગળ વધવાનું। તેથી a1/a2 = b1/b2 = c1/c2। ત્યાર પછી કિંમત લખીએ આમાં। તેથી a1 એટલે 1,
a2 એટલે 3, b1 એટલે -3, b2 એટલે -9, c1 એટલે -3 અને c2 એટલે -2. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 9 અને 3 ઉડતા 1/3 થઈ જશે. અહીંયા લખું છું કેમ કે દાખલો લાંબો નથી, તેથી 1/3 બરાબર છે 1/3 બરાબર છે 3/2 નિશાનીનો લોપ થતા. હવે જુઓ, તેથી આપણે કહી શકીએ કે a1/a2 = b1/b2. જ્યારે પ્રથમ x વાળું પદ અને y વાળું પદ સમાન થાય એટલે ઉકેલ મળતો નથી. તો આપણે કહી શકીએ કે સમીકરણ યુગ્મ નો ઉકેલ નથી અને નોટ ઇક્વલ ટુ c1/c2. જ્યારે પહેલા બે પદ a1/a2 = b1/b2 હોય એટલે ઉકેલ મળતો નથી. એટલે આપણે કહી શકીએ કે આ સમીકરણનો ઉકેલ મળતો નથી. જો અનન્ય ઉકેલ હોય તો શોધવાનો છે. એટલે અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો કે ભાઈ આ દાખલો આગળ ગણી શકાય એમ નથી. ખાસ કરીને આપણે જ્યારે તમને કીધું હોય કે ઉકેલ અનન્ય છે, અનંત છે કે નથી ચકાસવા માટે આપણે a1/a2 b1/b2 = c1/c2 નો ઉપયોગ કરવાનો અને ત્યાર પછી આગળ દાખલો નક્કી કરવાનો રહેશે. નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. તો બીજો દાખલો આપણે પહેલા કીધું કે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 આવે તો જ ઉકેલ મળે અને તો જ દાખલો ગણવાનો થાય છે આગળ. ત્યાર પછીનો દાખલો છે 3x - y = 20. 3x - y 3x - 5y = 20 અને 6x - 10y = 40. તો અહીંયા પણ આપણે પહેલા બે સમીકરણ લઈ લઈશું. નિયમ પ્રમાણે પહેલું સમીકરણ 3x - 5y = 20 સમીકરણ પહેલું. બીજું સમીકરણ 6x - 10y = 40 બીજું સમીકરણ. બંને સમીકરણ મળી ગયા પછી આપણે શું કરીશું તો કે એને પ્રમાણિત સ્વરૂપે લખીશું. તેથી 3x - 5y - 20 = 0. એવી જ રીતે 6x - 10y - 40 = 0. 20 અને 40 ને ફેરવતા એની નિશાનીમાં ફેરફાર આવે છે જે આપણે જોઈએ છીએ. ત્યાર પછી વ્યાપક સ્વરૂપ a1 એટલે 3, b1 -5, c1 -20. જો આ આપણો ક્રમાંક લખીએ છે દર વખતે પહેલું પદ x નો સહગુણક એટલે a, y નો સહગુણક એટલે b અને અસલ પદ c. એ પ્રમાણે બીજું સમીકરણ a2 એટલે 100, b2 એટલે -10, c2 -40. હવે આપણે પહેલા ઉકેલ સેકન્ડની જોવા માટે સરખાવીશું. એટલે a1/a2 = b1/b2 = c1/c2. ત્યાર પછી કિંમત લખીએ. તેથી a1 એટલે કેટલા આવશે 3, a2 એટલે 6 = b1 -5 -10, b2 એટલે c1 -20 અને -40. હવે તમે જો ઉડાડશો એટલે તેથી 1/2 બરાબર 1/2 બરાબર 1/2. ત્રણે પદ કોમન મળ્યા
એટલે કે a1 upon a2 equal to b1 upon b2 equal to c1 upon c2 હોવાથી સમીકરણ યુગ્મ ના અનંત ઉકેલ મળે। જો પહેલા બે સમાન પદ સમાન મળે a1 upon a2 b1 upon b2 બે સમાન મળે તો ઉકેલ નથી મળતો, ત્રણે સમાન મળે તો અનંત ઉકેલ મળે। જો પહેલા બે સમાન ન મળે તો જ અનન્ય ઉકેલ મળે। એટલે એ થીમ પ્રમાણે આપણે અહીંયા જોઈ શકીએ છીએ બીજા દાખલામાં પણ આપણને સમીકરણનો ઉકેલ મળતો નથી અથવા અનંત ઉકેલ મળે છે એટલે એ આપણે શોધવાનો રહેતો નથી। જો અનન્ય ઉકેલ હોય તો જ આપણે મેળવવાનો રહેશે। એટલે પહેલા આપણે ચકાસવાની વાત આવે એટલે ચકાસી લેવાનું અને ત્યાર પછી આગળની ગણતરી કરવાની રહેશે। નેક્સ્ટ ત્રીજો દાખલો આપણે આમાં જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે મારે કઈ રીતના દાખલા પૂછાઈ શકે અને કઈ રીતે હું એનો જવાબ આપી શકું। તો ત્રીજો દાખલો दाखला नंबर तीजो x माइनस y बराबर -2 અને 2x ઓછા y બરાબર 1 સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય છે અનંત છે કે નથી એ ચકાસવાનું છે અને જો અનન્ય હોય તો આપણે ઉકેલ શોધવાનો છે। તો અહીંયા પણ નિયમ પ્રમાણે પહેલા બે સમીકરણ બનાવીશું x y બરાબર -2 સમીકરણ પહેલું, એવી જ રીતે 2x y બરાબર 1 સમીકરણ બીજું। પ્રમાણિત સ્વરૂપે ગોઠવું છું એટલે ax by c ના ક્રમમાં મારે લેવાનું છે। તેથી ax y प्लस 2 इक्वल टू 0। जो અહીં આપણને ખ્યાલ રહેશે કે x અને y ની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, 2 ને ફેરવા એટલે પ્લસ થઈ ગયા। એવી જ રીતે 2x y 1 બરાબર 0। અહીંયા 1 ના મૂલ્યમાં પ્લસ હોવાથી માઈનસ થઈ ગયા। હવે હું એને વ્યાપક સ્વરૂપે લખું તો a1 બરાબર 1 b1 બરાબર -1 અને c1 બરાબર 2। એવી જ રીતે a2 બરાબર 2 b2 બરાબર -1 અને c2 બરાબર પણ -1। હવે મારે પહેલા ઉકેલ છે કે નહીં ચકાસવાનું છે એટલે a1 upon a2 તેથી equal to b1 upon b2 equal to c1 upon c2। હવે આમાં કિંમત લખીએ તો તેથી 1/2 બરાબર -1 છેદમાં -1 બરાબર 2 ના છેદમાં -1। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ત્રણમાંથી એક પણ પદ આપણને સરખું મળતું નથી। એટલે અહીંયા લખી શકીએ આપણે કે a1 upon a2 not equal to b1 upon b2 એટલે કે અનન્ય ઉકેલ મળે। અને હવે આપણે કીધું બધું અનન્ય ઉકેલ મળતો હોય તો આપણે એનો ઉકેલ શોધવાનો રહેશે। એટલે હવે દાખલો અહીંથી શરૂ થશે। પ્રમાણિત સ્વરૂપે તો આપણે ગોઠવી દીધા છે, વ્યાપક સ્વરૂપે ગોઠવા હવે સહગુણકની ગોઠવણીથી દાખલો શરૂ કરવાનો। સહગુણકની ગોઠવણીથી દાખલો શરૂ કરીએ આપણે તો પહેલા x ના સહગુણક લખવાના છે। તો નિયમ પ્રમાણે x સાથે x સિવાયના લેવાના એટલે કે 1 અને 2 નહીં આવે। અહીંથી શરૂ થશે b1 એટલે -1 b2 એટલે -1 c1 એટલે 2 અને c2 એટલે -1 ઇક્વલ ટુ y એટલે y સિવાય એટલે c થી શરૂ થશે 2 -1 અને 1 અને 2। જો આ c1 અને આ a1 y ની સાથે
હવે સી પદ એટલે અસલ પદ, તો અસલ પદ સાથે અસલ પદ શરૂ ન થાય એટલે a થી શરૂ થશે, 1 અને 2, અને ત્યાર પછી b એટલે -1 અને -1. ટૂંકમાં જે પ્રથમ પદ છે એ છેલ્લે આવશે, એ પ્રમાણે ક્રમાનુસાર એક પદ આગળ વધતું જવાનું. હવે ચોકડી ગુણાકાર, તો નિયમ પ્રમાણે ચોકડી ગુણાકારમાં મારે જોવાનું છે કે નિશાની કેટલી થાય છે. માઇનસ માઇનસ પ્લસ, 1 એકુને 1, વચ્ચે માઇનસની નિશાની, પ્લસ માઇનસ માઇનસ, 2 એકાને 2, બરાબર y જોઈએ તો 2 2 4, વચ્ચે માઇનસની નિશાની, ત્યાર પછી પ્લસ માઇનસ માઇનસ, 1 એકુને 1. ત્યાર પછી આગળ વધીએ તો અચલ પદ આપણે જોઈએ, પ્લસ માઇનસ માઇનસ, 1 એકુ 1, વચ્ચે માઇનસની નિશાની, ત્યાર પછી પ્લસ માઇનસ માઇનસ, 2 એકાને 2. હવે આપણે આગળ વધીએ તો સરવાળા બાદબાકી જે થઈ જવાનો નિયમ પ્રમાણે ફરી પાછા પદ યાદ કરીએ. પ્રમાણિત સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ, ઉકેલ હોવાથી, ગોઠવણી, ચોકડી ગુણાકાર, અને હવે સરવાળા બાદબાકી. તો માઇનસ માઇનસ પ્લસ, 2 ને 1 3, બરાબર માઇનસ માઇનસ પ્લસ, 4 ને 1 5, બરાબર અસલ પદમાં માઇનસ માઇનસ પ્લસ, 2 માંથી 1 ગયા એટલે 1 વધ્યા મોટાની નિશાની. હવે અસલ પદ સાથે સરખામણી કરતા, તેથી x ના છેદમાં 3 બરાબર 1 1, અને y ના છેદમાં 5 બરાબર 1 1. તો છેદમાં 1 છે એનું કોઈ મહત્વ રહેતું નથી. આ 3 અહીંયા ગુણાકારમાં આવશે એટલે x બરાબર કેટલા થઈ ગયા 3, અને 5 અહીંયા ગુણાકારમાં આવશે એટલે y બરાબર 5. આ આપણે સમીકરણનો ઉકેલ મળી ગયો. અહીંયા પર તમે જોઈ શકો છો કે x નું મૂલ્ય લખો એટલે 3, y નું મૂલ્ય લખો એટલે 5, 5 માંથી 3 ગયા -2 હજાર, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ રીતે આપણે આપણો દાખલો સાચો કે ખોટો એ પણ ચકાસી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડીક અલગ પ્રોસેસ હતી, આપણે જોઈ 3 દાખલા જોઈ આપણે કે પહેલા a1/a2 = b1/b2 = c1/c2 થીમનો ઉપયોગ કરી અને આપણે કેવો ઉકેલ મળે છે જોઈ લેવાનું છે. જો અનંત ઉકેલ હોય અથવા ઉકેલ ન મળતો હોય તો ઉકેલ શોધવાનો નથી. ટેક્સ્ટમાં જણાવ્યા પ્રમાણે અનન્ય ઉકેલ હોય તો જ આપણે ઉકેલ શોધવાનો છે. એટલે અહીંયા સુધીમાં આપણે ચોકડી ગુણાકારની વાત જોઈ, તમને સમજાણી છે. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. હજી આપણે આ થીમનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરવાની રહેશે. તો આપણે એક દાખલો જોઈએ. દાખલા નંબર 6 આવશે. તો 3x y બરાબર 1 અને 2k - 1x વત્તા k - 1y બરાબર 2k વત્તા 1 સમીકરણ યુગ્મમાં k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બે સમીકરણ આપ્યા છે. એક સમીકરણમાં અચલ પદ ડાયરેક્ટ આપ્યા છે, બીજા સમીકરણમાં અચલ પદ પણ અજ્ઞાત છે. તો હવે આપણે એ શોધવાનું છે કે ક્યાંનું એવું તમે શું મૂલ્ય મૂકો કે જેથી તમને સમીકરણનો ઉકેલ ન મળે. તો આપણા મગજમાં એક વાત પાક્કી રહેવી જોઈએ કે
જો a1 upon a2 નોટ ઇક્વલ ટુ b1 upon b2 મળે તો ઉકેલ ન મળે. એટલે આપણે k નું એવું મૂલ્ય ગોતવાનું કે જેના કારણે બંને સરખા મળે. તો એ પ્રમાણે ગણતરી કરીએ તો નિયમ પ્રમાણે પહેલા બે સમીકરણ લેવાના છે અમારે, એટલે કે 3x y બરાબર 1 સમીકરણ પહેલું. એવી જ રીતે બીજું સમીકરણ 2k minus 1x વત્તા k minus 1y બરાબર 2k વત્તા 1 સમીકરણ બીજું. દૂર લઈ લો એટલે બંને આપણને ખ્યાલ આવે, કેમ કે એક સમીકરણ લેન્થી છે એટલે લાંબુ. આ રીતે બંને સમીકરણ મળી ગયા. હવે એને આપણે પ્રમાણિત સ્વરૂપે ગોઠવી દઈએ. તેથી 3x y ઓછા 1 બરાબર 0. 1 ને ફેરવા એટલે માઈનસ થઈ ગયા. બીજું સમીકરણ બનાવીએ આપણે તો 2k minus 1x વત્તા k minus 1y માઈનસ 2k વત્તા 1 બરાબર 0. જો અહીંયા પદને ફેરવું એટલે માઈનસ લીધું, કાઉન્સ બનાવ્યો તો બે સંખ્યા હોવાથી એટલે આપણને ખ્યાલ છે કે બે સંખ્યા મારે ભેગી લેવાની છે. હવે તેથી a1 upon a2 not equal to b1 upon b2, a1 upon a2 not equal to b1 upon b2. આ રીતનું જ્યારે ઉદાહરણ ઇક્વલ ટુ આવશે, ઉકેલ ન મળે એટલા માટે a1 upon a2 equal to b1 upon b2 મળે તો ઉકેલ ન મળે. તો હવે આ બંને સમીકરણ પદ મારે સરખાવવાના છે. અહીંયા મારે c1 upon c2 ની કોઈ જરૂર નથી. તો બંનેની કિંમત લખી નાખીએ. a1 એટલે કેટલા આવશે 3 છેદમાં 2k minus 1 બરાબર 1 છેદમાં k minus 1. હવે નિયમ પ્રમાણે તમે જોવા જાઓ તો આ પદ અહીંયા ગુણાકારમાં આવશે, આ પદ અહીંયા ગુણાકારમાં આવશે, કેમ કે આપણે કેનું મૂલ્ય ગોતવાનું છે, બે હરખા થઈ જાય એ રીતનું. હવે આપણે જોઈએ તો તેથી 3 કૌંસમાં k minus 1 બરાબર 2k minus 1, કેમ કે એક સાથે ગુણાકાર થાય એમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા ગુણાકાર લઈ લઈએ તો 3 એકા 3k minus 3 એકા 3 બરાબર 2k ઓછા 1. હવે એક બાજુ k વાળા પદ લઈએ, એક બાજુ અસર પદ લઈએ આપણે. તેથી 3k minus 2k બરાબર -1 પ્લસ 3. જો આ 2k ને ફેરવા એટલે માઈનસ, 3 ને ફેરવા એટલે પ્લસ. તેથી k બરાબર 3 માંથી 1 ગયા, 2 વજા મોટાની નિશાની. જો તમે k નું મૂલ્ય 2 લખો તો ઉકેલ ન મળે. હવે તમે દાખલો સરખાવી દો કે કેમ ઉકેલ ન મળે આપણે. તો અહીંયા 3 છેદમાં 2 કૌંસમાં 2 ઓછા 1 બરાબર 1 છેદમાં 2 ઓછા 1. હવે તમે જુઓ 2 2 4, 4 માંથી 1 ગયા એટલે 3, 3 ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં 1 ઉડી ગયા એટલે 1 બરાબર 1. 1 બરાબર 1 મળે તો ઉકેલ ન મળે. એટલા માટે k નું મૂલ્ય તમે 2 લ્યો ત્યારે ઉકેલ મળતો નથી. k ની કિંમત 2 માટે ઉકેલ મળતો નથી. તમે અહીંયા જોયું હશે કે મેં દાખલાને એકદમ સરળતાથી અહીંયા c વાળું પદ લીધું નથી, કેમ કે આપણને ઉકેલ ન મળે એના માટેની ખબર છે કે a1 upon a2 નોટ ભૂલ પડે છે, a1 upon a2 equal to b1 upon b2 મળે ઉકેલ મળતો નથી. તો મેં બે હરખાવી દીધા એટલે કે k નું મૂલ્ય 2 મળ્યું
તો જ્યારે હું k ની જગ્યાએ 2 લખું ત્યારે મને સમીકરણનો ઉકેલ મળતો નથી. હવે આપણે આગળ વધીએ અને ચોકડી ગુણાકારમાં કૂટ પ્રશ્નની વાત આપણે જોઈ લઈએ. એટલે કૂટ પ્રશ્ન ભણ્યા પછી થોડોક દાખલો લાંબો પડશે. આ પહેલા મારે સમીકરણ બનાવવું પડશે, સમીકરણ બનાવ્યા પછી પ્રમાણિત સ્વરૂપે લખવું પડશે અને ત્યાર પછી એનો ઉકેલ શોધી અને મારે એનું મૂલ્ય લખવું પડશે. એટલે કદાચ બોર્ડમાં આપણા બ્લેક બોર્ડમાં સમાવવાની, તમે બોર્ડ એટલે પછી તમારા મગજમાં પરીક્ષાનું બોર્ડ આવે એટલે બ્લેક બોર્ડમાં ન સમાય તો અડધા દાખલામાં તમારે મદદ કરવી પડશે, જાતે ગણવું પડશે. હું તમને અગાઉના પીડીની ગોળી સમીકરણ સુધી પહોંચાડી દઉં. ચોકડી ગુણાકારની રીતે તમે ઉકેલ મેળવશો. જો થઈ જશે તો કરી નાખીશ. 5મો દાખલો, યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા. એક વિદ્યાર્થીને 40 ગુણ મળ્યા. પ્રત્યેક સાચા જવાબ માટે 3 ગુણ. એને જેટલા સાચા જવાબ પડ્યા એના 3 ગુણ મળ્યા અને ખોટા જવાબ માટે 1 ગુણ કપાય. ખોટા માટે 1 ગુણ કાપવામાં આવ્યો છે. જો સાચા જવાબ માટે 4 ગુણ મળે અને ખોટા જવાબ માટે 2 ગુણ કપાયા હોય તો 50 ગુણ મળે, તો વધારે માર્ક મળશે. તો કસોટીમાં કેટલા પ્રશ્નો હોય તો આપણે કસોટીના પ્રશ્નો ગોતવાના છે. તો અહીંયા સાચા ખોટા 2 પ્રશ્નો આપણે ભેગા કરવાના છે. ધારો કે યશના સાચા પ્રશ્નો બરાબર x, તેથી યશના ખોટા પ્રશ્નો બરાબર y. પહેલા સમીકરણની રચના કરવા માટે આપણે જવું પડશે. હવે સાચા જવાબના કેટલા ગુણ છે? 3. ખોટા જવાબના 1 ગુણ. હવે હું તમને સમજાવું કે ભાઈ તમારે 10 પ્રશ્નો સાચા પડ્યા તો કેટલા માર્ક આવે? 10 ગુણ્યા 3, બરોબર ને? અને એની સામે તમારે 10 પ્રશ્નો ખોટા પડ્યા તો કેટલા માર્ક કપાય? 10. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો સાચા જવાબ ના 3 ગુણ અને ખોટા જવાબ ના 1 ગુણ કપાતા 40 ગુણ મળ્યા. તેથી પહેલું સમીકરણ આવશે સાચા જવાબ ના ગુણ ગુણ્યા પ્રશ્ન ઓછા ખોટા જવાબ બાદ થાય ને, એટલે કે y બરાબર 40. કેમ કે એક y લેવાના છે. એવી જ રીતે સાચા જવાબ ના 4 ગુણ અને ખોટા જવાબના 2 ગુણ કપાતા 50 ગુણ મળ્યા. તેથી અહીંયા 4x - 2y બરાબર 50. જો 3 ની જગ્યાએ 4 માર્ક થઈ ગયા અને 1 ની જગ્યાએ 2 ગુણ થઈ એટલે 2 હોય. આ રીતે આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા. હવે સમીકરણ મળી ગયા એટલે આપણે પ્રમાણિત સ્વરૂપે ગોઠવવા પડશે. અહીંયા જોઈએ હમાઈ જાય તો તમારે મહેનત કરવી નહીં. હવે તેથી પ્રમાણિત સ્વરૂપે ગોઠવતા 3x - y - 40 બરાબર 0. જો હજી વિદ્યાર્થી મિત્રો આ દાખલો થોડોક સરળ થઈ શકે. બધામાંથી તમે આપણે બહુપદીમાં શીખી ગયા પ્રમાણે 2 સામાન્ય કાઢી લો તો એ કેટલા આવશે? 2x - y બરાબર 25. બધામાંથી જો અહીંથી 2 ગયા એટલે 2 2 4, અહીંથી 2 ગયા એટલે 2 1 2, અહીંથી 2 ગયા એટલે 25 2 50. હવે એ પ્રમાણે એને પ્રમાણિત સ્વરૂપે ગોઠવીએ તો 2x - y - 25 બરાબર 0. હવે આપણે પ્રમાણિત સ્વરૂપે ગોઠવાઈ ગયા પછી વ્યાપક સ્વરૂપ a1 એટલે 3,
B1 -1 C1 -40 એવી જ રીતે A2 એટલે 2 B2 એટલે -1 અને C2 એટલે -25 હવે ગોઠવણી કરું છું હું તેથી x સાથે x સિવાયના પદ આવશે એટલે x એટલે અમારે 3 અને 2 અહીંથી શરૂ થશે -1 અહીંથી -40 -25 તો નિશાનીમાં ભૂલ ન પડે નહીતર આપણે ખરેખર પગવાના હોય જવાબ અલગ જવાબ મળી જાય છે અચલ પદ લેવાનું y એટલે y સિવાય એટલે આ પદનો અહીંથી શરૂ થશે -40 -25 અને એની સાથે 3 અને 2 બરાબર અચલ પદ 1 એટલે અસલ પદમાં અસલ પદ સિવાયના એટલે 3 અને 2 અને -1 હવે ચોકડી ગુણાકાર આ બેનો પહેલા ગુણાકાર આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર ત્યાર પછી બીજું પદ લેવાનું તેથી x માઈનસ માઈનસ પ્લસ 25 એકા 25 નીચે નિશાની માઈનસની અને માઈનસ માઈનસ પ્લસ 40 એકા 40 બરાબર y પ્લસ માઈનસ માઈનસ 40 દુ 80 વચ્ચે માઈનસની નિશાની પ્લસ માઈનસ માઈનસ 25 તેરી 75 ઇક્વલ ટુ અસલ પદ લઈએ તો 3 એકા માઈનસ 3 વચ્ચે માઈનસની નિશાની 2 એકા માઈનસ 2 પણ ત્યાર પછી નિયમ પ્રમાણે સરવાળા બાદબાકી કરતા x 40 માંથી 25 ગયા એટલે 15 આવશે પણ કેવા આવશે માઈનસ 15 બરાબર માઈનસ માઈનસ પ્લસ 80 માંથી 75 ગયા એટલે y ના છેદમાં -5 આવશે બરાબર માઈનસ માઈનસ પ્લસ 3 માંથી 2 ગયા 1 વધ્યો પણ માઈનસ વચ્ચે એટલે 1 ના છેદમાં -1 હવે મારે અસલ પદની સરખામણી કરવાની રહેશે તો x ના છેદમાં -25 બરાબર 1 ના છેદમાં -1 હવે અહીંથી દાખલો તમે પૂર્ણ કરજો હું તમને ખાલી એની ક્લુ આપી દઉં કઈ રીતે તમારે ગણવાનો છે x ના છેદમાં -15 બરાબર 1 ના છેદમાં -1 15 ફેરવા એટલે 80 માં ગયા -15 છેદમાં -1 હોવાથી માઈનસ માઈનસ ગયા એટલે x બરાબર 15 એટલે કે સાચા પ્રશ્નો 15 છે ખોટા પ્રશ્નો y ના છેદમાં -5 બરાબર 1 ના છેદમાં -1 એટલે -5 અહીંયા આવશે એટલે માઈનસ માઈનસ ઉડી ગઈ એટલે y બરાબર 5 સાચા પ્રશ્નો 5 તો હવે આપણને ખ્યાલ આવશે અહીંયા તમે જોઈ શકો છો કે સાચા પ્રશ્નો 15 મળ્યા એટલે 15 ગુણ્યા 3 15 3 45 માંથી 5 ગયા એટલે 40 અહીંયા પણ તમે જોઈ શકો છો 15 4 60 અને 5 દુ 10 60 માંથી 10 ગયા એટલે 50 આપણો જવાબ મળી શકે છે એટલે અહીંથી થોડોક દાખલો મેં બાકી મૂક્યો છે અપેક્ષા રાખું કે તમે પૂર્ણ કરી દેજો આ રીતે આપણે પુટ પ્રશ્ન ઉપરથી પહેલા સમીકરણ બનાવવાનું અને ત્યાર પછી એનો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવાનો રહેશે તો અહીંયા સુધીની બાબત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ફરી તમને અપીલ કરું છું કે આપણે 3 રીતનો અભ્યાસ કર્યો છે લોપની રીત આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીતે ઉકેલ જો તમને સ્પષ્ટતા કરવામાં આવે કે તમારે આ રીતે દાખલો ગણવાનો તો એ રીતે દાખલો ગણવાનો નહીતર લોપની રીત બધા કરતાં સરળ પડે છે એટલે તમે કોઈ પણ દાખલો તમને ખાલી એમ કે ઉકેલ શોધો તો તમારે લોપની રીતે ઉકેલ શોધી નાખવાનો આપણે દૃષ્ટાંત ઘણી વખત આપીએ છીએ કે તમારે કોઈ પણ એક ગામ જવું હોય તો એ ગામ જવા માટેના 10 રસ્તા હોય કયા રસ્તે આવવું તમે નક્કી કરી શકો પણ તમને ચોક્કસ રસ્તો બતાવવામાં આવે કે તમારે અબુકવડ આવવાનું છે રોયલ થઈને આવવાનું છે તો તમારે રોયલ થઈને જ આવવું પડે તમે આમ ટીમાણા કે ટાઢાવડ થઈ આવી શકતા નથી એ રીતે તમને અહીંયા એક્ઝામ્પલ પરીક્ષા એટલે કે એક્ઝામમાં અથવા
ટેક્સમાં જે રીતનો ઉપયોગ કરવાનો કીધો હોય એ રીતનો જ આપણે ઉપયોગ કરવાનો છે. જો કોઈ પણ રીતનો ઉપયોગ કરવાનો ન કે તો ધી બેસ્ટ લોપની રીત. સરળતાથી ચોકસાઈપૂર્વક તમારો જવાબ મળી શકે છે. તો આજના દિવસે આપણે ચોકડી ગુણાકારના વિવિધ દાખલાની વાત કરી. અહીંયા આપણે આજનો પીડીએફ પૂરો કરીએ છીએ. હવે એક પોઈન્ટ આમાં બાકી છે, પરિવર્તિત દાખલા. આમાં ઘણા બધા દાખલા બાકી મૂકેલા છે, તમે ગણજો. અને ન આવડે અથવા કોઈ ડાઉટ જણાય તો ચોક્કસ ફોન કરજો. અસ્તુ, ધન્યવાદ.